8મા નંબરનો દાખલો છે ઘનમૂળમાં 8 માઇનસ પંચમૂળમાં 32 છે. હવે ઘનમૂળમાં 8, ઘનમૂળની અંદર 8 માઇનસ પંચમૂળમાં 32 છે. બરોબર. 8 નું ઘનમૂળ શું થાય? જો ઓથેન્ટિક વે થી તમને સમજવું હોય તો જો સમજાવું કે 8 ની ઘનમૂળ એટલે 1/3 ઘાત થાય. બરોબર છે. માઇનસ 32 ની શું થઈ જશે? 1/5 ઘાત થાય. હવે 8 ને 2 નો ઘન લખાય બરાબર 1/3 થાય. માઇનસ અહીંયા પણ શું થઈ જશે? 2 ની 5 ઘાત લખાય ઉપર 1/5 થાય. હવે શું કરવાનું? 2 હવે કૌંસને કાઢી નાખો તો અહીંયા શું થઈ જશે? 3 ગુણ્યા 1/3 ઓછા 2 ની 5 ગુણ્યા 1/5. બરોબર. તો 3 થી 3 ઉડી ગયા, 5 થી 5 ઉડી ગયા, બધું ઉડી ગયું. તો અહીંયા 2 ની 1 ઘાત એટલે 2 માઇનસ અહીંયા 2 ની 1 ઘાત એટલે 2, અહીંયા શું આવી જશે? 0.